અહીંયા લાઈવ ડેમો કરવા છે, લાઈવ ડેમો કરીને જેથી કરીને જોવું હોય તો જોવા થાય. લાઈવ ડેમો તો અમે એક જોયેલો છે તમારા ઘણી વસ્તુ ના, કારણ કે કોર્નર ઉપર પછી એની અંદર આ મટીરિયલ છે. આની 10 રૂપિયા કિંમત. અત્યારે મારી પાસે છે ને એમાં તારે એમાં જાડો આવશે. નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? તો બધા મજામાં જશો. ફરીથી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને હાલ જે ચોમાસાની સિઝન ચાલી રહી છે, તો દરેક ખેડૂતના ખેતરની અંદર જેવા કે મગફળી, કપાસ, સોયાબીન, બીજા અન્ય ઘણા બધા પાકનું વાવેતર કરેલું છે. તો હાલમાં જે અત્યારે ખેડૂતો બધા ભૂંડ અને રોજથી બહુ હેરાન થઈ રહ્યા છે, તો આપણે તેનું સોલ્યુશન આવી ગયું છે. આપણે જે અશ્વિનભાઈ માથુકિયા છે, જે થાણા ગાલોના છે, તેમના ભૂમિપુત્ર ફાર્મ હાઉસની અંદર આ તમામ વસ્તુ જે આપણે ખેડૂતને લગતી બધી મળવાની છે. જેવા કે ઝટકા મશીન છે, દોરી છે, એફઆરપી લાકડી છે, જે ઝટકા મશીનની અંદર લગાડવા માટે, જેમની અંદર એફઆરપી લાકડીની અંદર તમારે કોઈ ઘરેડી કે બીજું કોઈ વસ્તુની જરૂર નથી પડે એમ. તો આપણે આ થાણા ગાલોની અંદર અશ્વિનભાઈ માથુકિયા છે, જેમને ભૂમિપુત્ર ફાર્મ હાઉસની અંદર આ બધી વસ્તુ હાલ આજે સ્ટોકની અંદર છે. તો આપણે એ ખાસ જેમની મુલાકાત લેવાની છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોજો, જેથી કરીને તમને અન્ય ઘણી બધી વસ્તુ, નાની નાની વસ્તુ છે તે જોવા પણ મળશે અને તેમનો ભાવ પણ જોવા મળશે. તો ખાસ વિડીયોને છેલ્લે સુધી જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. તો આપણે વિડીયોમાં ખાસ છેલ્લે સુધી ખેડૂત મિત્રો બન્યા રહેજો, જેથી કરીને તમને ખેડૂતને લગતી તમામ વસ્તુ તમારા સુધી હું શેર કરી શકું અને તમને પણ ખ્યાલ આવે કે કઈ કઈ વસ્તુ અહીંયા મળે છે, કેવી ક્વોલિટીની અંદર મળે છે, કેવા ભાવની અંદર મળે છે. જેથી કરીને તમે પૂરો વિડીયો જોશો તો તમને ખબર પડશે. બાકી તમે વિડીયોને કાપતા જોશો તો તમને કોઈ વસ્તુની અંદર ખ્યાલ નહીં આવે. તમે લ્યો કે ન લ્યો, પણ એક વખત જ થાણા ગાલોની અંદર અશ્વિનભાઈ માથુકિયાની ભૂમિપુત્ર ફાર્મ હાઉસની મુલાકાત જરૂરથી લેજો. જે વસ્તુ બધી સારી આવે છે અને માયખું પકડવાનું પણ ડબલું ત્યાં મળે છે. તેમજ હમણાં નવું વસ્તુ આવી છે, ઘોડી આવ્યા છે. તો ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે વાર નથી લગાડવી અને સીધા જ આવી આપણે થાણા ગાલોલ ભૂમિપુત્ર ફાર્મ હાઉસ અશ્વિનભાઈ માથુકિયાની વાડીએ. તો વિડીયોમાં ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો, આપણી સાથે છે આ અહીંના ઓનર છે, આપણે તેની સાથે વાત કરીશું. જો કે આ વ્યક્તિને દરેક લોકો બધા ઓળખતા જ હશે, પણ છતાં તમારા સુધી હું એક ભાઈની ઓળખાણ આપી દઉં છું. તો ભાઈ, તમારું નામ શું છે અમારા ખેડૂત મિત્રોને જણાવો. અશ્વિન માથુકિયા, ભૂમિપુત્ર ફાર્મ, ગામ થાણા ગલોડ, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. અને અહીંયા તમે ખેડૂતો માટે કઈ કઈ વસ્તુ રાખો? ખેડૂતો માટે અત્યારે ઝટકા શોટનો તમામ પ્રકારનો સામાન, એમાં ઝટકા શોટથી માંડીને તમામ પ્રકારની ગરેડીઓ, સબસિડી માન્ય ઝટકા શોટના મશીન, ત્યાર પછી ગરેડીઓ આવે, તે પછી તાર આવે, સ્ટીલનો તાર આવે, રેગ્યુલર ગેલ્વેનિયમનો તાર આવે, કાંટાવાળો તાર આવે, 20 વર્ષની ગેરંટીવાળો, તે પછી 20 વર્ષની ગેરંટી. આમ ગેરંટી વાળો રાખો છો, ગેરંટી આપતો નથી, પણ 20 વર્ષની ગેરંટી આવે છે. એનું કારણ છે કારણ કે 20 વર્ષ આપણે પછી યાદ ન હોય, કોઈ છેટેથી લેવી ને એમાં એટલું બધું હોય નહીં, પણ સારી ક્વોલિટી જે ટકે જેમ 100% એમ. કારણ કે અમારે 15 વર્ષથી તો બાંધેલો છે. એટલે અશ્વિનભાઈ, અહીંયા કદાચ ને કોઈ ખેડૂતને માલ લેવા આવવું હોય તો અહીંનું એડ્રેસ શું છે, લોકેશન શું? એડ્રેસ ભૂમિપુત્ર ફાર્મ, વડિયા રોડ, ગામ થાણા ગલોર ગામથી વડિયા રોડ પર ગામની બહાર નીકળતા જ આવે, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. જેતપુરથી અમરેલી રોડ ઉપર, જેતપુરથી ચાપરાતપુરથી ભીડ ભજન થઈને થાણા ગલોર. અને અહીંયા ટાઈમિંગ શું છે? ટાઈમિંગ સવારથી સાંજ સુધી, બપોર વચ્ચે 2 કલાક જેટલું બંધ હોય, 12:30 થી 2:30 વાગ્યા સુધી. કારણ કે મજૂર ન એટલા માટે, નહીતર તો આમ તો બહુ એવું દૂરથી હોય તો ચાલુ હોય. તમારો એક કોઈ કોન્ટેક્ટ નંબર એવો હોય તો આપી દો, જેથી કરીને ખેડૂત મિત્રોને કોઈને કાંઈ તમારો કોન્ટેક્ટ કરવો હોય તો એ નંબર કરી દો. કોન્ટેક્ટ નંબર 9638095901. 9638, આ રેગ્યુલર નંબર છે, 9638095901. અને એક કંપનીનો નંબર હતો. મારો નંબર છે 98255 95901. 98255 95901. હમણાં કંઈક બીજી વસ્તુ તમારે અહીંયા 1-2 વસ્તુ આવી છે, તો પ્લાસ્ટિકની જોઈ છે, કોઈ માઇક્રો પકડવાના ડબલા છે, બધી વસ્તુ, જેટલું ખેતીને લગતી વસ્તુ હોય ભાઈ, એક સાઈડ વસ્તુ સારી ક્વોલિટીની પડી છે અને બીજી બાજુ જરૂરિયાત છે, તો એવી કોઈ પણ વસ્તુ હોય, ખાસ કરીને કોઈ વેચતું ન એવી વસ્તુ મારી પાસે હશે.
ઘણી વખત મોટા ભાગની હોય અને સારી વસ્તુ હોય. તમે જે આપો છો ખેડૂતને હમ. એ હોલસેલ ભાવમાં આપો કે રિટેલ ભાવમાં આપો? નહીં, હોલસેલ નહીં, રિટેલ નહીં, પણ મારો ભાવ એકદમ હોલસેલ આમ કરતો નથી, પણ એકદમ વ્યાજબી ભાવથી, અને ખાસ કરીને કોઈ દિવસ ક્વોલિટીની અંદર બાંધછોડ દઈએ એમ કે આજે સસ્તી વસ્તુ બતાવે અમારું એટલા ને અમારા એટલા. હું ક્યારેય એકેય વસ્તુમાં કહું નહીં કે અમારી વસ્તુ એટલી સસ્તી પડે એમ, પણ અમારી વસ્તુ ટકાઉ હોય. મારા અનુભવ પ્રમાણે વર્ષોથી કરું છું, અને કોઈ પણ વસ્તુ વેચું ને એને કાં જાજા વર્ષનો મને અનુભવ હોય અને તો જ એ વસ્તુ વેચવાની. કાં નવીન વસ્તુ હોય તો પ્રેક્ટિકલ પહેલાં કરીને, અત્યારે માખીની ટ્રેપ આવે એ પહેલાં કેટલા દિવસ સુધી મેં પ્રેક્ટિકલ કર્યું, પછી અમારું લોકલ વેચાય ગામની અંદર. એ ગામની અંદર જેટલા ગ્રાહકો એના બધા રિવ્યૂ લઈને એ રિવ્યૂ જે આપે ને એની ઉપર જ પછી આગળ વધવાનું. રિઝલ્ટ વગરની વસ્તુ કોઈ દિવસ વેચવાની, કોઈ દિવસ સસ્તા નામે કોઈ દિવસ કોઈને વેચવાની. જે વસ્તુ ક્વોલિટી વેચવાની એકદમ વ્યાજબી ભાવથી, કોઈ દિવસ એવું ન હોય એમ. અને ખાસ કરીને સારી વસ્તુ વેચવાનો જ આગ્રહ રાખવાનો. હવે ખેડૂત મિત્રો, અશ્વિનભાઈને હું વિનંતી કરીશ કે દરેક વસ્તુ જે અહીંયા હાજર સ્ટોકમાં છે એ આપણને બતાવે અને કંઈક ભાવ તાલ કહે અને આપણે ક્વોલિટી જોઈ તમામ વસ્તુ કહે. તો અશ્વિનભાઈ, અમને અમારા ખેડૂત મિત્રોને તમે વસ્તુ બતાવશો કે કાંઈ વાંધો ના, બતાવી દો. હા, હવે અશ્વિનભાઈ આ આપણને વસ્તુ બતાવશે. આ બધું આ વસ્તુ શું છે? આ વસ્તુ ગરેડી છે. ગરેડી. આ હું છેલ્લા 15મું વર્ષ છે મારે ત્યાં બાંધેલું. અમારા ઝટકા મશીનની આજુબાજુના ગરેડી આવે ઝટકા એ જ ને? મશીનની ગરેડી છે. હા ભાઈ મેં આ લાખો ગરેડી વેચી છે, હજારો નથી કહેતો. મારું 15મું વર્ષ છે. હા. આ બીજા મહિનામાં 14 વર્ષ પૂરા થઈ ગયા અને 15મું વર્ષ છે વેચું છું. 15 વર્ષની અંદર મેં લાખો ગરેડી વેચ્યા પછી સિંગલ ગરેડી એવું કોઈ ખેડૂત એમ ન કે મારે આ ગરેડી તૂટી છે. આજની તારીખે પણ જોવી તો જોઈ શકાય એમ. અને એની આ કિંમત ગરેડી તમે જે રાખો છો હા, એ નંગની હિસાબે રાખો નંગના હિસાબે. આ કેટલાનો? આ એક કેટલા? 8 રૂપિયા. 8 રૂપિયામાં એક ગરેડી પડે. રેડી? બરાબર. એક 8 રૂપિયા છે. પછી એવી બીજી જ આવે, એ ખાલી 3 રૂપિયાની જ આવે. આમાં ખબર ન પડે પણ આ માત્ર 3 રૂપિયાની, કારણ કે સેકન્ડ પ્લાસ્ટિક હોય. એટલે 2 વર્ષ જ્યારે માર્કેટમાં જાય, ટૂંકમાં તડકામાં ને બધા વાતાવરણમાં જાય, ખુલ્લા વાતાવરણમાં, નબળી ક્વોલિટી ત્યારે નબળી ક્વોલિટી હોય. એમાં 3 રૂપિયાની માર્કેટની અંદર આવી મળે. પછી આ ક્વોલિટી છે માર્કેટની અંદર ચાલતી હોય, હુકવાળી રેગ્યુલર આપણે કહી, એમાંય જાડી છે, બીજા કરતાં તો ખૂબ જ સારી છે. મારી 3 રૂપિયા કિંમત છે ખાલી. આ એક બે વર્ષનું આયુષ્ય ગણવાનું, બધા વાપરે છે ખબર છે. એની અંદર આ ગરડી છે, એનું 3.5 રૂપિયા કિંમત છે. આનું આયુષ્ય 2 વર્ષ જ ગણવાનું એમ. બીજું ખેડૂત મિત્રોને એ પણ વિનંતી કરું કે ખરેખર આની કિંમત 3 રૂપિયા છે અને એની 50 પૈસા વધારે છે, પણ અમારે તો આવતી એ પ્રમાણે ભાવ રાખતા. પણ મને જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી કાળી વસ્તુ છે ને તડકામાં તપવામાં વધારે ટકે એમ. સફેદ આપને રૂપારું લાગે ઘણી વખત, પણ કાળી વસ્તુ હોય તડકામાં. ખેડૂત મિત્રોને વાપરવાની હોય તો આ ગરેડી ટૂંકમાં સફેદ કરતા કાળી સારી. આમ તો હલકી જ આવે, એ સારી તો સારી આવે એમ. હા, આના સફેદ કરતા કદાચ થોડું ઘણું વધારે ટકે એમ. હા હા. બીજું પછી એની અંદર આ મટીરિયલ છે, હા. આની 10 રૂપિયા કિંમત છે. પણ આ જાજા વર્ષ સુધી ટૂંકમાં મિત્રો આને કાંઈ થાય નહીં એમ. જાજા વર્ષ સુધી આને કાંઈ નહીં થાય. આ ગરડી તો હું થોડોક ટાઈમથી વેચું છું, પણ આ મટીરિયલના જે ઇન્સ્યુલેટર આવે, આ મટીરિયલના ઇન્સ્યુલેટર આવે, એ ઇન્સ્યુલેટર હું છેલ્લા 14 વર્ષથી વાપરું છું. સિંગલ ઇન્સ્યુલેટરમાં કાંઈ ફરિયાદ નહીં. કોર્નર આવે એ આ મટીરિયલ જે આવે એ મટીરિયલની આ ગરડી બનેલ છે એમ. એટલે ગમે એટલા વર્ષ તપે તો એને કેટલા? એના 10 રૂપિયા. અને આ એક નંગના 10? એક નંગના 10 રૂપિયા. અને આવડું આ બીજું? આ તો આ કોર્નર છે. કોર્નર. હા, એ 25 રૂપિયાની કિંમત છે. આ એકના 25 રૂપિયા? એકના 25 રૂપિયા છે. 25 રૂપિયા. મારે અહીંયા 15મું વર્ષ ચાલુ છે, બાંધેલા છે. અને અમારા આજુબાજુના એરિયામાં ઘણા ખેડૂતોએ, અસંખ્ય ખેડૂતોએ બાંધેલા છે, જોઈ શકો છો. એ કોર્નર છે, ઇન્સ્યુલેટર કહેવામાં આવે ભાષામાં. એમાં બીજું ઇન્સ્યુલેટર છે, 15 રૂપિયા કિંમત છે. આ મીડિયમ રેન્જમાં છે. મીડિયમ રેન્જ. રેડી? તો આ ગામમાં આવે એના કરતાં ખૂબ જ સારા એમ. આ મીડિયમ ઇન્સ્યુલેટર છે. પછી એની અંદર એક 5 રૂપિયાનું ઇન્સ્યુલેટર આવે. આ માત્ર 5 રૂપિયાની કિંમત છે. માર્કેટની અંદર અત્યારે ચાલતું જ હોય એમ. આ માત્ર તોય માર્કેટમાં આવે એના કરતાં ઘણું સારું હોય છે એમ. આની માત્ર 5 રૂપિયા કિંમત છે. એટલે કોર્નર ઉપર જે આવતા હોય 2 વર્ષ ગણીને ચાલવાનું. 2 વર્ષ ગણીને ચાલવાનું. ત્યાર પછી આપણે બીજી વસ્તુ આ ત્યાર પછી વાયર ટાઇટનર છે. હા. વારો ટાઈટ કરવાનો આવે, આગળ ડેમોની બધું લગાડેલું છે. રેડી? અને 100 રૂપિયા, 106 રૂપિયા હોય, પણ અત્યારે હવે આપણે વધારે વેચાયેલ 100 રૂપિયા કિંમત છે. આનાથી જે આપણે હા, વારો ટાઈટ કરવાનો. આ અમારે ત્યાં 14 વર્ષ પહેલાનું બાંધેલું છે મિત્રો. રેડી? આ 14 વર્ષ પહેલાનું બાંધેલું છે કે 14 વર્ષ પછી આ જ કન્ડિશન છે. જે મારું જે રેગ્યુલર અમારું જે માલ વેચતાની અંદર આ એક માલ છે. પહેલા આપણે કારી ગરડી બતાવી 25 રૂપિયા ઇન્સ્યુલેટર, મારું બધું રેગ્યુલર માલ છે. આ ખેડૂત મિત્રોને લેવું હોય તો એ કેટલાનો એક નંગ? 100 રૂપિયાનો એક. 100 રૂપિયાનો એક. પછી અન્ય પ્રોડક્ટની વાત કરી
સ્પ્રિંગ આવે, આ સ્પ્રિંગ 100% ગેલ્વેનાઇઝ આવે, ગમે એટલા વર્ષોથી આને કાંઈ થયું નથી એમ. અને 270 રૂપિયાની કિંમત છે. 270 કાંઈ 75 રૂપિયા જોવા પડશે. 270 થી 275 રૂપિયા કિંમત આવે. માર્કેટની અંદર 100 રૂપિયાની લોખંડની આવતી હોય. આવે આ આપણે રેગ્યુલર ફેન્સિંગ કર્યું હોય ને સારા તાર ગેલ્વેનાઇઝના તાર, એની ઉપરના 3 તારમાં જે રોજડા ઠેકતા હોય, હા કે રોજડું ઠેકે તો આ સ્પ્રિંગ છે ને ઓટોમેટિક આમ ભેગી થઈ જાય એમ. ભેગી થઈ જાય. અને ટૂંકમાં તારને કે થાંભલીને કે નુકસાન ન થવા દે એમ. અચ્છા અચ્છા. એના માટેની કિંમત છે. પછી આ ગેટના હેન્ડલ છે. ગેટના હેન્ડલ છે. ગેટ આવી રીતે એક બાજુ આપણે ઓલો કોર્નર ઇન્સ્યુલેટર બાંધે અને આની અંદર સ્પ્રિંગ આવે. અત્યારે મારે ખલાસ થઈ ગયા છે, આ તો એમ ખાલી બતાવું તમને કે ઇન્સ્યુલેટરની અંદર આવી રીતે છેડે નાખી દેવાના એમ. એક બાજુ બાંધી દેવાના, સ્પ્રિંગ આમ ટાઈટ કરી રાખજે, જેથી કરીને ગેટ કોઈને કરવું હોય અને ગેટની અંદર અત્યારે દોરીની સિસ્ટમ છે કે તારની સિસ્ટમ જે હોય ગેટ કરીને અને એની અંદર આપણે શું કે આવી રીતે આપણે આગળ ડેમોમાં લગાવેલું છે, લાઈવ જ જોશું. ગેટની અંદર છે. પછી સ્ટીલના ચાપડા છે, કારણ કે આવી વસ્તુ લગભગ બધે કોઈ રાખતું ન હોય. આ સ્ટીલના ચાપડા છે. આની લગભગ 50 રૂપિયા કંઈ કિંમત છે. 3નો છે. ફુવારાના ચાપડા આવે ને, ફુવારાના ચાપડા. પછી આ રબરની ટૂંકમાં ફુવારાની રીંગું છે. રીંગું. આની કંઈક કિંમત લગભગ 8 કે 10 રૂપિયા જેવું છે. 2.5ની છે. આ 3ના લગભગ 10 રૂપિયા જેવું છે. પછી વાત કરી તો એલઈડી. એલઈડીની વાત કરીએ તો આપણે જો લગાવેલા છે. આ ઘણી વસ્તુ 50% વસ્તુ એવી હોય કે નહીં નફો નહીં નુકસાનના ધોરણે વેચતો હોય, કારણ કે ખેડૂતોનો ટાઈમ સચવાઈ જાય અને ક્યાંય જવું ન પડે. ઘણા એરિયાની અંદર આ જ વસ્તુ તો ભૂંડ અને રોજ આવતા નથી એમ ને. ઘણા એરિયાની અંદર મારે એનો વિડીયો બનાવવાનો. આ કેટલા નંગ આવે? એ તો પેકેટમાં તો 500 આવે, પણ 3 રૂપિયા અને 20 પૈસાનું છે. કોપરનો તાર આવે, કોપરનો તાર આવે. એમાં જે એલ્યુમિનિયમનો તાર આવે એ 2 રૂપિયા અને 80 પૈસાનું ખાલી. કારણ કે મેં ઘણી જગ્યાએ એવું સાંભળેલું છે કે આ ડીમિયા 10-10 રૂપિયા સુધી વેચતા હોય એમ. મળે માર્કેટની અંદર આવે, માર્કેટની અંદર વેચાતું હોય. પછી ખાસ એક આ વસ્તુ છે, આમાં ખેડૂત મિત્રો બહુ જ હેરાન થતો હોય એમ. આ એટલા માટે જો લઈ આવ્યો છો કે આના આટા જ્યારે આપણે પહેલા લોખંડના આટા આવતા, અત્યારે મારી પાસે છે ને, નહીં લોખંડના આટા આવતા પહેલા લોખંડના આટા આપણે ચડાવી એટલે થોડાક દિવસમાં કાટી જાય એટલે આખે આખું આ બધું ટૂંકમાં ફાટી જાય, ફેલ થઈ જાય. ને આપણે જ્યારે ખોલીને ત્યારે આટા હોય એ સામે આપણે જે ફોલ હોય ટૂંકમાં મેલ હોય, મેલમાં ચોંટા રહીએ અને આ ઉપરનું નીકળી જાય અને આ ચાપડો કાટી જતો. એના ઓપ્શનની જગ્યાએ આજે એડીપીની અંદર જ આટાવાળું હોય. ચાલે એક વખત લીધા પછી આને ગમે એટલા વર્ષ એડીપી તપે તો કાંઈ થાય નહીં. બીજો સ્ટીલનો ચાપડો છે સીક્લેમ, એટલે આને કોઈ દિવસ કંઈ થવા નથી. ખાસ કરીને ટકાઉ વસ્તુ છે. આને મને કિંમત એક્ઝેક્ટ અત્યારે ખબર નથી, કારણ કે હું વેચું છું બહુ ઓછું. આ તો ટાઈમ હાચવા બધું લઈ ગયો એમ, ખેડૂતોનો ટાઈમ હાચવા માટે. બાકી આ દોરી છે, દોરીની અંદર આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં વેરાયટી છે. જો આ નીચે દોરી આ છે, માત્ર 60 રૂપિયાની કિલો, 300 ફૂટ આવે. 60 રૂપિયાની કિલો, 300 ફૂટનું કામ આપે. 1 કિલોની અંદર 300 ફૂટ 300 ફૂટનું કામ આપે 1 કિલોની અંદર. અને આમાં સિલ્વર એક તાર છે, બાકી તો વ્હાઈટ તાર છે. આનું આયુષ્ય મીડિયમ હોય, પણ જેને ઝટકા શોટ નથી મારવો ને એમને ખાલી દોરી બાંધવી. આપણે 1-2 દિવસ પહેલા તમારો વિડીયો જોયો તો એક ખેડૂત ભાઈ એમ કહેતા હતા કે મારા સનેડાની અંદર આવી ગયો હતો અને ઈ બીજી દોરી આગળ એમના કહો 2 ફૂટ જેટલો ખેંચાઈ ગયો, પણ છતાં તૂટ્યો નથી. આ ટૂંકમાં 60 રૂપિયાની કિલો. પછી આ એક ગોલ્ડન વેરાયટી છે. એ જે તમે જે વાત કરો ને એ જ વસ્તુ છે આ, પણ આની અંદર તાર નથી એટલો ફરક છે. તાર નથી ખાલી રેડિયા ગોલ્ડન વેરાયટી છે. 100 ખાલી 90 રૂપિયાની કિલો. 90 રૂપિયાનો કિલો. 90 રૂપિયાની અંદર કેટલું આવે? 300 ફૂટનું કામ આપે. 300 ફૂટનું કામ આપે ને. હા, એ 90 રૂપિયાની કિલો 300 ફૂટનું કામ આપશે. પછી આ છે 240ની કિલો. 240નો કિલો. 240ની કિલો. આ 700 ફૂટનું કામ આપશે. આ ઝટકા શોટની આવી ગઈ, તારવાળી આવી ગઈ. પછી આ લાલ દોરી છે, અત્યાર સુધી 230માં વેચતા, હવેથી 210 રૂપિયાના કરવાના છે. 210 કરવાના આપણે. હા, ભાવ આપણો ઘટ્યો એટલે હવેથી 210 રૂપિયા. 700 ફૂટનું કામ આપશે. આ 3 તારવાળી છે. એનું આયુષ્ય બહુ જ ઓછું હોય, એટલે ખેડૂત મિત્રોને વિનંતી કરી છે કે ખરેખર શક્ય હોય ત્યાં સુધી ઓછું લેવું, કારણ કે સસ્તાના નામે અત્યારે ઘણું છે, પણ સરવાળે કદાચ આ વસ્તુ મોંઘી પડે. સરવાળે મોંઘી પડે. આ રેગ્યુલર છે, મીડિયમ. આની અંદર 140 રૂપિયા કિલોનો ભાવ છે. આ 300 રૂપિયા કિલો. હા, 140ની કિલો 300નું કામ આપશે. પછી એક બીજી છે 150ની કિલો. ઓમાં 0.35 mm તાર આવે, એમાં 0.40 mm આવે.
આ 150 કિલો, આ 300 ફૂટ કામ આપશે. આમાં કોઈ ગેરંટી બેરંટી આવે કે નહીં? ગેરંટી કઈ નહીં આવે. કાંઈ નહીં આવે. નહીં, પણ ટકાઉ સારી રહેશે. ટકાઉ સારી રહે. હા. પછી આ 180 રૂપિયાની કિલો, જે આપણે તમને હમણાં વાત કરતા હતા, હા 180 રૂપિયાની કિલો, એ 300 ફૂટનું કામ આપશે. અને ખૂબ જ અત્યારે સારું એનું વેચાણ કરે છે ને ઘણાય વર્ષથી આ ખેડૂતો પેટ ઠારી નાખે છે. એમ જાજા વર્ષથી નાખે છે ને પેટ ઠારીને આપે છે. માનો તારની ક્વોલિટી અને પ્લાસ્ટિકની ક્વોલિટી સારી આવે એમ. રેડી? પછી હમણાં એક નવી વસ્તુ આવી છે, આ કે નહીં જાડો તાર. આ ઊંચામાં ઊંચી દોરી અત્યારે મારી પાસે છે ને, એમાં તારે એમાં જાડો આવશે. આ સિલ્વર વેરાયટી અમે જેને કહી, અને 210 રૂપિયાની કિલો છે. આ 210 રૂપિયાની કિલો. કિલોમાં 300 અને ફૂટ આવે. નહીં, 300 ફૂટ ને 270 ફૂટ જ આવશે. 270 ફૂટ હા. આવે. વજનવાળી છે ને? વજનમાં, કારણ કે તારનો ને એનો વજન વધી જાય. હા. અને ક્વોલિટી સુપર ક્વોલિટી છે. બધા કરતા ઊંચામાં ઊંચી દોરી. બાકી તો આપણે અર્થિંગના રોડ ને બધી વસ્તુ ખબર જ હોય. અર્થિંગના રોડની અંદર એ છે. આ પછી તાંબાનો આ. સળિયો. હા, અર્થિંગના સળી. આની અંદર અમે જે પાવડર આવે હા. એ જનરલી બધા 5 કિલોની આસપાસ દેતા હોય. આનું મટીરિયલ અમે સાથે આવે, જે આગળ પડ્યું છે થેલી પડી, એ 10 કિલો સાથે આપી છે. આ પાવડર આ નીચે છે થેલીઓ. નીચે પાવડર જે 10 હા. કિલોની થેલી. હા, એ ટૂંકમાં જનરલી અમે બીજા આપતા હોય 10 આ- કારણ કે આ કોઈ દિવસ સળિયાની ખેડૂતો શું એક વખત એને ડાયટા પછી કોઈ દિવસ હેરાન ન થાવ જોઈએ. આ સળિયાની શું કિંમત છે? એ સળિયા તો સેટ ભેગા આવશે. ઓમ તો એની અલગ કઈ કિંમત કાઢેલ નથી, હજી કાઢવાની છે. કારણ કે ઝટકા શોટના મશીન ભેગા આવશે. પછી ઝટકા શોટના મશીન છે જેવા જોતા એવા, સબસિડી માન્ય 10,500 છે, 11,500 છે. અત્યારે બધો સ્ટોક ખલાસ છે, બપોર પછી સ્ટોક આવે છે અત્યારે. બાકી આખું બધી વસ્તુ ભરી હોય એમ. ઝટકા મશીનમાં કેટલી ગેરંટી તમે આપો? ઝટકા મશીનમાં 1 વર્ષની વોરંટી આવે, કંપનીની વોરંટી. એમ્બ્રોનની બેટરી, પછી જે આપણે ફેરફાર જેવું પસંદગી જેવું ખેડૂતોનું હોય એવી. પણ સબસિડી માન્ય વેચવાનો અમે આગ્રહ રાખતા હોય. અને બીજું કે કોઈ પણ ખેડૂત હોય, કદાચ 1 વર્ષ પછી એની વોરંટી પૂરી થઈ, 2, 3, 4 વર્ષ એની વોરંટી પૂરી થઈ ગયા પછી કોઈ કારણસર મશીન બંધ થયું તો અમને ફોન કરીને આવેલ, અમે આથી બીજું મશીન એને તાત્કાલિક આપી દઈએ છીએ, જેથી કરીને ખેડૂતનું કામ બંધ ન રહે. જ્યારે મશીન રિપેર થઈને આવે હા. ત્યાં સુધી અમે ટૂંકમાં એનું ખેડૂતોને એ રસ્તો રોડવી દઈએ કે કદાચ રિપેર થતા વાર લાગે કે વહેલા મોડું થાય, જે થાય. ટૂંકમાં ખેડૂતોનો સમય હસવાય સમય સાચવાય, કારણ કે સમય સાચવો મહત્વનો છે. રિપેરિંગમાં જાય 200-500 નો અને એની ખર્ચો મહત્વનો નથી, પણ સમય સાચવો એ મહત્વનો તમે છે. બીજું મશીન આપી દો. બીજું મશીન આપી દે. ટાઈમ પૂરી. બાકી તો આ બધી FRP લાકડી છે. હા. એ ખેડૂતો માટે આશીર્વાદ છે એમ. એમાં જે સાઈઝમાં જોઈએ એ સાઈઝમાં, અને કિલોની હિસાબે અલગ અલગ ભાવ હોય. અત્યારે માર્કેટની અંદર ખૂબ જ હરીફાઈ છે, એટલે અમારે હવે બધી ક્વોલિટી અત્યાર સુધી નહોતી આવતી, પણ અમે સતત સારું મગાવવાનો આગ્રહ, બધાય નીચું મગાવવાનો આગ્રહ રાખતા હોય. અમે ઊંચું મગાવવાનો આગ્રહ રાખી છે, અને ઊંચું નીચું બધું એમ. લગભગ અને આમાં ટૂંકમાં કેટલા mm થી ચાલુ થાય? 12 mm થી માંડીને 24 mm સુધી, અને એનાથી વધારે હજી જાડું આવશે એમ. ખાસ કરીને કોર્નર ન આવતું હોય. હા. અને બધાય અહીંયા લાઈવ ડેમો કરવા છે, લાઈવ ડેમો કરીને જેથી કરીને જોવું હોય તો જોવા થાય એમ. લાઈવ ડેમો તો અમે એક જોયેલો છે તમારા આ ઘણી વસ્તુ ના આવે, કારણ કે કોર્નર ઉપર ખોડવાનો પ્રશ્ન હોય. ખાસ કરીને એનો ફાયદો એ છે કે આની અંદર ગરડી જોતી નથી. એમાં ગરડી આપણે ટૂંકમાં આ ગરડી જોતી નથી. ગરડીમાં આપણે જે થાકી જાય, ગરડીની જરૂર પડતી નથી એમ. પછી SDP લાઈન લઈ આવવાનો એક જ હેતુ હતો કે ખેડૂતો સતત પૂછતા હોય એમ કે લાઈન લઈ આવો એમ. કારણ કે ઘણા વર્ષોથી ટ્રીપ નો કરતો, એટલે આ કેટલા ફૂટની છડી આવે? એ 20 ફૂટની છે. 20 ફૂટની. હા, એ સ્ટીલના ચાપડાવાળી વર્ષ દિવસની ગેરંટીવાળી. કોઈને અહીં જોઈતી હોય તો 2-5 બટકા જોઈતા હોય તો છૂટાઈ મળી જાય એમ. કારણ કે ઘણી વખત એવું હોય, આ બધી વસ્તુ 20 ફૂટ લાંબી છે, આ કંઈ 2 વ્હીલમાં કે 4 વ્હીલમાં ચાલે નહીં એમ. એટલે ઘણી વખત 5-10 બટકાની 2-5 બટકાની જરૂરિયાત હોય તો ઈજીથી અહીં મળી જાય એમ. અશ્વિનભાઈ, મારે તમને એ પ્રશ્ન કરવો, કદાચ ને કોઈ ખેડૂતને 1-2 બટકા જોતા હોય તો એ કયા ભાવથી તમે આપશો? બસ આ જ ભાવથી ગમે એટલે લઈ જાય. 1-2 જોઈતા હોય તો. કારણ કે માત્ર આ મારે માટે મેન ધંધો નથી. આ બધું ઘણી વસ્તુ એવી હોય, સમય સાચવવાની વાત. LED વસ્તુ છે, આ વસ્તુ છે, મુખ્ય અમારો ધંધો નથી. પણ અહીંયા ખેડૂતો આવતા ને બધા એનો ટાઈમ સાચવવાની વાત છે એટલા માટે એમ. આ સ્ટીલના ચાપડાની બધી વસ્તુ ઝીણી વસ્તુમાં આમ તો પહોંચાતું ન હોય, એના માટે અહીંયા ખેડૂત મિત્રો જે આ જથ્થાબંધ માલ પડ્યો છે, કોઈ પણ ખેડૂત મિત્રોને લેવું હોય તો આ થાણા ગાલોર આવી જાજો. અશ્વિનભાઈનો નંબર હું ડિસ્પ્લે ઉપર આપી દઈશ, તમે તેની સાથે. અને મિત્રો, કોઈ દિવસ ખેડૂતના દીકરાને છેતરવાનું કોઈ દિવસ મારા લોહીમાં નહીં આવે એમ. કદાચ કોઈ કારણસર કઈ વસ્તુ બની, પણ કોઈ દિવસ અંદરખાને એવું ને આડેધડ ટૂંકમાં બહુ ખોટો ભાવ છે, સામેવાળાને ખબર નથી તો આપણે છેતરી
એવું ક્યારેય ના સતત સારી વસ્તુ દેવાનો આગ્રહ છે. કારણ કે આ વિડીયો તો હવે મારા ઓલા બહાર પણ હું 15 વર્ષ 15 વર્ષમાં મેં ક્યારે વિડીયો બનાવ્યો નથી. અને સ્વાભાવિક છે 15 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં મારી પાસે વસ્તુ લઈ ગયા, હવે અમને કોઈ પૂછવાનું નથી એમ. પછી આમે લાઈવ બધી વસ્તુ જો અહીંયા લાઈવ બધી ડેમો છે, એલઈડી લગાડેલી જોઈ હોય હા ત્યારે મારે કામ હતું એટલે મશીન એક થઈ ગયું હતું, મશીન કાઢ્યું હતું. બાકી એલઈડી આ કેટલા દિવસ અમે ભલે 3 રૂપિયાની જ વેચી એલઈડી, પણ કેટલા દિવસ ચાલે ની બધી વસ્તુ ડેમો હોય કે હલકી ક્વોલિટી નથી આવતી નહીં. પછી આ બધા જો આવી રીતે અમારા પતંગડા આવે, આ બધી અમારું ડેમો છે આખો ઝટકા શોટનો લાઈવ ડેમો જોઈને જ બધી વસ્તુ કરી એમ. અને મારે અહીંયા ફેન્સિંગમાં 15મું વર્ષ છે એમ. એટલે આપણને શોખ છે અને ભગવાનની કૃપાથી ફાર્મ ઉપર બેઠા બેઠા આખું ખેતરનું હેડલિંગ થતા થતા બધી વસ્તુ થાય છે એમ. Ready? હવે આપણે પહેલાં ગાયો જોઈ આવી. મિત્રો એક બીજું એ કેવું છે, ગઈ ઉનાળાની સિઝનની અંદર અસંખ્ય ખેડૂતો મારા ફાર્મ ઉપર ટૂંકમાં આવતા હોય અને મોટાભાગના ને રાવણો ટૂંકમાં જોયો હોય એમને રાવણા ખાધા હોય, પુષ્કળ રાવણા ખાધા. પારસ રાવણો છે એ કોઈને એના ટૂંકમાં શું કહેવાય રોપડા જોતા હોય ત્યારે પુષ્કળ રોપડા ઉગીને તૈયાર થયા છે, એ કોઈને જોતા હોય તો અત્યારે લઈ જઈ શકશો. ખૂબ જ સારી ક્વોલિટીનો રાવણો છે એમ. એટલે આ વખતે સતત વરસાદને લીધે અસંખ્ય ટૂંકમાં એના રોપડા ઉગ્યા છે એમ. એ કહી દઉં જેને જોઈતા હોય ને ફ્રી ઓફમાં એમને જોતા હોય તો લઈ જજો. રાખ્યા છે એમને કાઢ્યા નથી અમે. આ કોઈ ખેડૂત મિત્રોને રોપડા જોતા હોય રાવણાના, સુપર ક્વોલિટી ઘણા રોપડા છે, તમે આવીને લઈ જઈ શકો છો. ત્યાર પછી અમારો આ બધો જીવામૃતનો એનો પ્લાન છે. જીવામૃતનો ઓટોમેટિક બધો પ્લાન છે. રેડી? આગળ અમારું ડ્રીપનું બધું ફિટિંગ છે, ઘણી વસ્તુ છે, કદાચ વિડીયો લાંબો થઈ જશે. આ મારી ગાયો છે, એ જોઈ શકે ગૌશાળા આખી જોઈ. આની બધી વ્યવસ્થા અમારે ઓટોમેટિક. તો અશ્વિનભાઈ ગીર ગાયું છે બધી? ગીર છે, દેશી છે. દેશી દેશી ઘા છે, વચ્ચે દેશી ઘા છે. આ ગીર ઘા. હા. પછી આની ઓટોમેટિક ગૌમૂત્રની બધી ઓટોમેટિક સિસ્ટમ છે. પાછળ આખી કુંડી ટૂંકમાં ઓલું થઈ જાય, બતાવતા જવાની જવાની અહીંથી આ નિકાલ થઈ જાય. નિકાલ થઈ જાય. પાછળ કુંડી ફેરી છે જો. પાછળ કુંડી ફેરી. આ ગીર ગાની વાસળી. અને આ જે આપણે ઓલું પેલા ખેડૂત મિત્રોને જે બતાવવાનું હતું, અહીંયા આવો અશ્વિનભાઈ, આ પેલું માઇખોનું છે એ બતાવી દો, આપણે જોયેલ નથી. એક આ જો માઇકો અત્યારે ટાઈમ નથી રહ્યો, ખાલી અત્યારે લાઈવ જ જોઈ લે, કારણ કે એટલી માઇકો એની અંદર આવેલી છે એમ. કારણ કે સતત વ્યસ્તતાને લીધે ખોલવાનો ટાઈમ નથી રહ્યો, એમ આપણે બહાર જઈને જ ખોલી. આટલો માઇખોનો સ્ટોક થઈ ગયો આ ડબલાની અંદર. ઘણા ખેડૂત મિત્રોને ઢોરની જગ્યા હોય, જે માલ ઢોર હોય બળદ કે આ તે, ત્યાં માઇખું બહુ વધારે થતી, તો આવું ડબલું એક મૂકી દઈએ તો હાલે ને? હાલે 100%. ખેડૂતો માટે અને ખાસ કરીને આની કિંમત શું છે? આની 480 રૂપિયા. 480 રૂપિયા છે. હા, અને કેમિકલ સાથે આવે. કેમિકલ સાથે આવે લગભગ 15 દિવસથી માંડીને 1 મહિનો સુધી ચાલે. કેમિકલ કેટલા દિવસ હાલે? 15 દિવસથી માંડીને 1 મહિનો સુધી. 15 દિવસથી 1 મહિનો સુધી. અને બીજું કે સાઈડમાં કેમિકલ પાછું જોઈતું હોય તો 180 રૂપિયાની 2 પડીકી આવે. એક સ્ટા વધારે કોઈને જોઈતું હોય. ઓલ ગુજરાતમાં અમે ટૂંકમાં ડિલિવરી આપતા હોય. પછી આ કટિંગ મશીન ને બધી વસ્તુ છે, ખાસ કરીને આ ઘાસ કટિંગનું મશીન છે. મિત્રો કાતરની જેમ ચાલતું હોય એટલે એકદમ ટૂંકમાં કટકો કરે. કાતર કેમ કાપડ કાપે, દોરો કાપી નાખે, એવી રીતે કાપી નાખે. એમાં ખરેખર બહુ સક્સેસ મોડલ છે. હું આ 6-7 વર્ષ છે, લગભગ 7-8 વર્ષ છે કદાચ વાપરું છે ને એમ. પણ 1 રૂપિયાનો હજી સુધીમાં મેં સિંગલ બ્લેડ બદલાવી. 2 બ્લેડ ભેગી આવે, ટૂંકમાં 2 ટોટલ સેટ હોય, એમાં એક મૂકીને 1 બ્લેડ જ વાપરું છું. હજી મારી પહેલી બ્લેડ એમને હજી ચાલુ છે. હજી 1 બ્લેડ તો સ્ટોકમાં પડી છે. એટલા વર્ષ થયા. રેડી? પછી આ બાકી તમારી સિસ્ટમ બધી જોવી હોય તમારે